दोस्तों नमस्कार। नमस्कार। આપણે એક એમઆઈ માય લાઇફસ્ટાઈલની જે ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ બરોબર, જે ગ્રો મેજિક એમઆઈ સ્પ્રે ભૂવસ્ત્ર ઓલિવ બરોબર, જેવી આપણી ઓર્ગેનિક ખાતર આવે પ્રોડક્ટો, જે છંટકાવની જે પ્રોડક્ટ આવે એમાં એક સારામાં સારું આપણે એક ખેડૂતના મિત્રને અંદર રિઝલ્ટ લીધેલું છે. તો આજે એમના મુખ્ય સાંભળીએ. તો કાકા આપણું શુભ નામ? શુભ નામ મમતાજી સરપંચજી ઠાકોર. ઠાકોર. કયું ગામ સાહેબ? ડભોળા. ડભોળા. કયો તાલુકો લાગે? ખેરાલુ. ખેરાલુ. કયો જિલ્લો? મહેસાણા. મહેસાણા. હવે જેમ કે તમે આ જે ખેતી કરીએ શામાં આપણું ખાતર યુઝ કર્યું? ભૂવસ્ત્ર. એટલે શામાં ખેતી કરીએ? ખેતી કહીએ આપણી મરચાની. મરચાની. તો મરચામાં તમે જોઈ શકો કે પાવરફુલ આજે એમને રિઝલ્ટ મળ્યું છે. તો કઈ કઈ ખાતર આપણે પ્રોડક્ટ વાપરી આપી? અને ભૂવસ્ત્ર વાપર્યું. બરોબર. બીજું? પછી ઓલિવ, એમઆઈ સ્પ્રે ગ્રો મેજિક. બરોબર. આ ચાર જે પ્રોડક્ટ તમે વાપરી, હા. તો એમાં જેમ કે મરચોમાં શું રિઝલ્ટ? મરચામાં ડોકા અમુક ભાજીને ઠાકોર એટલું મરચું વજન બેઠ્યું, વજન જેમ કે માલ એટલો બધો બેઠ્યો. હા. જેમ કે આજથી તમે સમજો કે આ સાલ તમે પહેલી વાર મરચો ઓર્ગેનિક ખાતર વાપર્યું? પહેલી વાર. બરોબર. કોના પહેલા મરચો વાવતા ના નતા વાય? ના, આ પહેલી વાર વાય. આપણે જીવનમાં પહેલી વાર મરચો પણ વાવ્યો. સમજો કે પહેલી વાર વાય, પણ કોઈના ખેતર મરચો વાયેલો જોયેલો ખરો તમે? જોયેલો, પણ એ આવો નહીં, આવો વિકાસ નતો. આવો વિકાસ નહીં. બરોબર. તો સમજી લો કે આજે તમે મરચાનો ઉતારો તમે જોઈ લો. આ મરચો અહીંયા વાયેલો બતાવો તમે વિડીયોમાં કે આ મરચો બરોબર. તો તમે જોઈ શકો કે મરચાનો વિકાસની વાત કરીએ અને મરચું જેની કે આ બજારમાં જે મરચો મળે છે બરોબર, અને એની કમ્પેરિઝનમાં આજે તમે મરચું જોઈ શકો. આ પકડો, આ મરચાં સાઈઝ જોવા ખાલી મિનિમમ 1 ફૂટ જેટલું લોબું મરચું. 1 ફૂટનો સ્વિચ. બરોબર. હા. બજારમાં કોઈ આવું મરચું જેમ કે કેમિકલ વાળું મરચું આટલું મોટું મળતું નહીં. આ મરચાં લંબાઈ જુઓ અને સાઈઝ જુઓ અને લંબાઈ, જેમ કે બજારના જે મરચો આવે એ ટૂંટીઓ વળી જાય, દેશી ભાઈ વળી ગયેલો મરચો. વળી ગયેલો મરચો. બરોબર. આવો સીધો મરચો મળતો નહીં. એવું નહીં મેં તોડ્યું, તમે કોઈ બી મરચાં છોડનું જુઓ તો બધા મરચાંના કોક હસી વળી ગયેલા, બાકી 90% મરચાં આવા સીધા. બરોબર. તો તમે જેમ કે આજે મરચાં બધા સીધા જ છે. હા, જો બધા મરચાં સીધા જ છે. કોઈ મરચું આવો નજીક લાવો વિડીયો એટલે ખ્યાલ આવે. હા. બરોબર. આ ટોટલી મરચાં સીધા, કોક એવું છે જે બેન્ડ હશે. હા. હવે જેમ કે આ તમે મરચાંની જે ખેતી કરી એમાં તમે સંતોષવા પ્રોડક્ટ વાપરો? સંતોષ છીએ. હવે જે આ ખેડૂતો જે ખેતી કરે મરચાંની જે ઓર્ગેનિક ખાતર આવું વાપર્યું બરોબર, જે કેમિકલ વાપર્યું બરોબર. બીજી વાત કરીએ કે મરચાં સિવાય કે શાકભાજી કોઈ બી વાવતા હોય એમાં શું કહેવું થાય કે તમારે આ ખાતર વપરાય? આ જ ખાતર વાપરવું જોઈએ. સારું રિઝલ્ટ લેવું હોય તો? સારું રિઝલ્ટ લેવું હોય તો. અને નિરોગી હા. રોગ ના થવો હોય તો આ વસ્તુ વપરાય. બરોબર. આમ આ મરચાં તમે ઘરે શાક બનાવીને ખાધી ખરું ને? હા, ખાધું ને. કેવા ટેસ્ટમાં? સ્વાદિષ્ટ. બરોબર. જોરદાર. જેમ કે તમે અહીંયા ગામમાં આવ્યા તો કોઈ ગંજ બજારમાં પહેરાવો? ના, ગામમાં. તો ગામમાં જે વ્યક્તિને તમે મરચાં લે એમનો આમ રિપ્લે શું આવ્યો? એ બધે દાડાનું અગાઉ શાકભાજી લઈ જાય, બધે દાડાની સ્ટોકમાં લઈ જાય, ભેગી લઈ જાય. હા હા. અને એમને શું કહેવું કે ભાઈ ટેસ્ટ કેવો મરચાંનો? બહુ સરસ, એકદમ સારો. ઓકે. તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.